દ્વારકાના કોરાડા ગામે જંગલમાંથી મંગલ કરનારા 1008 શ્રી સિદ્ધેશ્વર ભારતી ગુરુ મહારાજની તબિયત છેલ્લા કેટલાક દિવસોથી નાદુરસ્ત હોવા છતાં પણ તેઓ તેમના શિષ્ય સમુદાયને તકલીફ ન પડે તે માટે પ્રયાગરાજ કુંભ મેળા ખાતે ગયા હતા અને તેઓ 11/1/2019 ના રોજ ઇલાહાબાદ ગયા હતા અને ત્યારબાદ કુંભ મેળા ખાતે હાજરી આપવા ગયા હતા। ત્યારે તે દરમિયાન તેઓ 2 તારીખના સ્નાન કરી અને 4 તારીખે દ્વારકા આવવાના હતા। ત્યારે કુંભ મેળા દરમિયાન 31/1/2019 ના રોજ પોતાનો દેહ છોડ્યો હતો અને તેઓએ 11 ના બ્રહ્મ મુહૂર્તમાં લગભગ સવારે 4 વાગ્યાની આસપાસ દેહ છોડ્યો હતો અને ત્યારબાદ પ્રયાગરાજથી તેમના શિષ્ય સમુદાય દ્વારા તેમના પાર્થિવ શરીરને દ્વારકા લઈ આવવામાં આવ્યો હતો અને દ્વારકા ખાતે વાજતે ગાજતે મહારાજને પાલખીમાં બેસાડી અને નગર કીર્તન કરી અને કોરાડા ખાતે ગુરુ મહારાજે જણાવેલી જગ્યાએ તેઓને સમાધિ આપવામાં આવી હતી અને આ સમયે મોટી સંખ્યામાં તેમના અનુયાયીઓ તથા ગામ લોકોએ તેમના દર્શન કરી અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી। શ્રી સિદ્ધેશ્વર ભારતી ગુરુ મહારાજની અંતિમ યાત્રા વાજતે ગાજતે દ્વારકાના મંદિરોમાં ફરી હતી અને ત્યારે દુઃખ સાથે અંતિમ વિદાય આ તપસ્વી સાધુની યાત્રામાં લોકો જોડાયા હતા। આ વખતે પ્રયાગરાજ કુંભ મેળામાં શ્રી મહારાજ સિદ્ધેશ્વર ભારતીજી મહારાજની તબિયત નાદુરસ્ત હોવા છતાં પણ શિષ્ય સમુદાયને તકલીફ ન પડે અને શિષ્યના સંસ્કારો થાય, તે લોકોની સંસ્કારની વિધિ થાય એના માટે પોતાની તબિયત નાદુરસ્ત હોવા છતાં પણ તેઓ 11/1/2019 ના અલ્હાબાદ ગયા। ત્યાં 3 શિષ્યોના સંસ્કાર કરવાયા અને ત્યાર પછી તબિયત નાજુક રહેતા મેં પણ એને ફોન ઉપર કીધું હતું કે ગુરુજી આપની તબિયત નાજુક હોય तो द्वारका आओ, तो कि नहीं मसला 4 तारीख को द्वारका यहाँ आने वाला है, तो 2 तारीख को आ जा, 4 तारीख को स्नान करके बाद में साथ में चलेंगे। परंतु गुरु महाराज की लीला गुरु महाराज जाने ई सिद्धांत तेओए 31/1/2019 ના ગુરુવારના 11 ના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં 3 વાગે ઉઠી નાહી ધોઈ પૂજાનો પોતાનો નિત્યક્રમ પતાવી 3:30-4 પાણી પી ગરમ 4 વાગે આસન વાળી અને દેહ છોડી દીધો। ત્યાંથી પ્રયાગરાજથી એમના શિષ્ય સમુદાય જ્યાં સાધુ સંતોએ ત્યાંથી પ્રયાગરાજ ત્યાં દ્વારકા લઈ આવ્યા।